પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને ઓટો રિક્ષા ચાલકોને મીટર ફરજિયાત રાખવાનું કહેવામાં આવ્યું છે। 1 જાન્યુઆરી પછી મીટર વગરની જે રિક્ષા પકડાશે એની સામે દંડ લાગુ થશે। નમસ્કાર। 1 જાન્યુઆરી 2025થી અમદાવાદમાં રિક્ષા ચાલકોની હવે ખેર નથી। પોલીસે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને ઓટો રિક્ષા ચાલકોને મીટર ફરજિયાત રાખવાનું કહેવામાં આવ્યું છે। 1 જાન્યુઆરી પછી મીટર વગરની જે રિક્ષા પકડાશે એની સામે દંડ લાગુ થશે। મતલબ કે રિક્ષાવાળાઓએ હવે 1 જાન્યુઆરી 2025થી મીટર ફરજિયાત લગાવવા પડશે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com પર। લગભગ એકાદ મહિના પહેલાં લેખિકા કાજલ ઓઝા વૈદનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ વિડીયોની અંદર કાજલ ઓઝા વૈદ એવું કહી રહ્યા હતા કે તેઓ અમદાવાદ સ્ટેશન પર ઉતર્યા છે અને એક પણ રિક્ષાવાળો મીટર ઉપર આવવા માટે તૈયાર નથી। અને પોલીસને જ્યારે વાત કરી તો પોલીસે કીધું કે અહીંયા તો આવી રીતના રેગ્યુલર જ ચાલે છે, મીટર વગર મીટર સાથે નથી ચાલતું। કાજલ ઓઝાએ કીધું કે આ રિક્ષાવાળા મોં માંગ્યા, બેફામ ભાવ માંગે છે અને આ છે આપણું વન્ડરફુલ ગુજરાત। આ તો કાજલ ઓઝા વૈદનો વિડીયો વાયરલ થયો, પરંતુ અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે એક કાર્યક્રમની અંદર કીધું કે અમને આવી ઘણી બધી ફરિયાદો મળી હતી કે રિક્ષા ચાલકો બેફામ ભાડું વસૂલે છે અને મીટરથી લઈ જતા નથી, એને કારણે પેસેન્જરોને મુશ્કેલી પડે છે। એટલે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને હવેથી 1 જાન્યુઆરી 2025થી દરેક રિક્ષાની અંદર મીટર ફરજિયાત રહેશે અને મીટર વગરની રિક્ષા જો પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે, દંડ વસૂલ કરવામાં આવશે, રિક્ષાનું લાઇસન્સ પણ રદ કરવામાં આવી શકે છે। મતલબ કે હવે દરેક રિક્ષા ચાલકે મીટર પ્રમાણે જે નિયત ભાડું હોય એ જ વસૂલવાનું રહેશે। કારણ કે એવી ફરિયાદો ઘણી વખત મળતી રહે છે કે રિક્ષા ચાલકો બેફામ ભાડું વસૂલે। નજીકના વિસ્તારમાં જવાનું હોય તો મીટર મુજબ ધારો કે 60-70 રૂપિયા થતા હોય તો રિક્ષા ચાલકો 150-200 રૂપિયા પણ માગીને ઊભા રહેતા હોય છે અને પાછો સમય પર પણ આધાર રાખે, રાત્રે હોય તો વધારે ભાડું, વહેલી સવારે હોય તો વધારે ભાડું। એટલે રિક્ષા ચાલકો મનસ્વી રીતે પૈસાની વસૂલી કરે છે, એના માટે પોલીસે આ શસ્ત્ર ઉગામ્યું છે। અમદાવાદની અંદર મિનિમમ ભાડું છે એ 20 રૂપિયા છે અને લગભગ અંદાજે 2.5 લાખ જેટલી રિક્ષા અમદાવાદની અંદર ફરે છે। હવે જ્યારે આર્ટિફિશિયલ બેઝ ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું એ વખતે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે આ વાત કરી કે 1 જાન્યુઆરી 2025થી દરેક રિક્ષાની અંદર મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે અને અમદાવાદ પોલીસને મોબાઈલ કેમેરા રેકોર્ડિંગ ડેશકેમ સાથે 32 પોલીસની એક વ્હીકલ ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે એવી પણ પોલીસ કમિશનરે માહિતી આપી। આ ઉપરાંત 28 ટ્રાફિક પોલીસના જવાનોને પણ આવા જ ડેશ કેમ આપેલા છે જે રોંગ સાઈડ પર જતા ટ્રિપલ સવારી, હેલ્મેટ વગરના જે લોકો હશે ટ્રાફિક નિયમનું ભંગ કરતા એમને પકડશે। રિક્ષા મીટર માટે અને ટ્રાફિક નિયમના ભંગ માટે અમદાવાદ પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો છે અને એની મદદથી આ મીટરની હશે તે તો પણ ખબર પડી જશે અને સીધું ચલણ અને કાયદેસરની કાર્યવાહી એ રીતના કરવામાં આવશે। પોલીસ કમિશનરે કીધું કે ઓટો રિક્ષા ડ્રાઈવરો એવું કરતા હતા કે દર વર્ષે RTOમાં જ્યારે રિક્ષાને રિન્યૂ કરાવવા જાય ત્યારે મીટર લગાવીને જાય અને ત્યાંથી રિન્યુઅલ કરાવીને આવે પછી મીટરનો ઉપયોગ બંધ કરી દેતા હતા અને પેસેન્જરો પાસેથી વધારે ભાડું વસૂલતા હતા, મીટરનું જે ભાવ થાય એના કરતાં, અને ઘણા રિક્ષા ચાલકો બેફામ ભાડું વસૂલતા હતા। આ તો વાત કરી રિક્ષા ચાલકો પર, તવાઈની રિક્ષા ચાલકો પર કોરડો વીંઝવાની, પણ એક સામાન્ય જો ચિત્રની વાત કરીએ તો અમદાવાદ હોય કે સુરત હોય, અમદાવાદમાં આ નિયમ લાગુ પડ્યો છે તો ગમે ત્યારે રાજ્યમાં, સુરતમાં, વડોદરામાં, રાજકોટમાં પણ આ નિયમ લાગુ પડી શકે।
પરંતુ જે રિક્ષા ચાલકોની સિસ્ટમ સુરતની અંદર છે, અમદાવાદની અંદર છે, શેરિંગ સિસ્ટમ, કે લોકો એક ડેસ્ટિનેશન પર જવાના હોય તો એક રિક્ષામાં જુદા જુદા 4-5 પેસેન્જરો જાય અને એમને ઓછું ભાડું વસૂલવામાં, અને આ સિસ્ટમ વર્ષોથી એક સેટ થઈ ગઈ છે. ઇવન પેસેન્જરને પણ એની અંદર ફાયદો થાય છે, કારણ કે એને જો એક નજીકના ડેસ્ટિનેશનમાં જવાનું હોય તો રિક્ષાવાળો 5 રૂપિયા લે, હવે મિનિમમ ભાડામાં જવાનું થશે તો 20 રૂપિયા આપવા પડશે. અને આ અમદાવાદમાં બી શેરિંગ સિસ્ટમ ચાલે છે, સુરતમાં તો સૌથી વધારે ચાલે છે. સુરતની અંદર તો એક રિક્ષાની અંદર 7-7, 8-8 માણસોને ભરીને રિક્ષામાં લઈ જાય અને 5-5, 10-10 રૂપિયા, 15 રૂપિયામાં ડેસ્ટિનેશન સુધી પહોંચાડે, તો એમાં લોકોને વધારે ફાયદો થાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.